શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે શહેર સૂતું રહ્યું અને વહેલી સવારે તંત્રે દરગાહ પર બુલડોઝર ચલાવ્યું। ભરૂચમાં વહેલી સવારે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 200 વર્ષ જૂની દરગાહ હટાવવાની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। મળસ્કે 4 વાગ્યાના અરસામાં જિલ્લા પંચાયતને નડતરરૂપ માનવામાં આવતી બાલાપીર માસુપીર દરગાહને તંત્ર દ્વારા તોડી પાડી દૂર કરવામાં આવી છે। ભરૂચના સિટી સેન્ટરની સામે જિલ્લા પંચાયતની જમીન નજીક આવેલ બાલાપીર માસુપીર દરગાહ ગેરકાયદેસર હોવાનું કહી લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। જિલ્લા પંચાયત દ્વારા અગાઉ દરગાહના ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી હતી, જે બાદ આજે વહેલી સવારે કાર્યવાહી હાથ ધરાઈ હતી। ડિમોલિશનની સમગ્ર કામગીરીમાં એસડીએમ મનીષા મનાની, જિલ્લા પંચાયત અધિકારીઓ, એ ડિવિઝનના પીઆઈ, 2 પીએસઆઈ, અંદાજે 40 પોલીસ કર્મીઓ તથા 30 હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા। 2 જેસીબી મશીન અને 3 ટ્રેક્ટરની મદદથી દરગાહને તોડી પાડવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વહેલી સવારે જેસીબી અને બુલડોઝર દરગાહ તોડવા પહોંચતા ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્રિત થયા હતા। ટ્રસ્ટીઓએ આક્ષેપ કર્યો હતો કે આ દરગાહ વર્ષોથી આ સ્થળે આવેલી છે અને તેઓ આ મામલે હાઈકોર્ટ સુધી ગયા હતા, જ્યાં તેમને સ્ટે મળ્યો હતો। જો કે સ્ટેની સમય મર્યાદા પૂર્ણ થતા હાઈકોર્ટે નીચલી કોર્ટમાં જવાનો આદેશ કર્યો હતો। ટ્રસ્ટીઓનો આક્ષેપ છે કે કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડેમોલિશન કરવામાં આવ્યું છે, જેના કારણે તેમના મનમાં રોષ ફેલાયો છે। ડેમોલિશન દરમિયાન દરગાહમાં રહેલ 2 મજાર પણ તોડી પાડવામાં આવતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ટ્રસ્ટીઓએ આ કાર્યવાહી સામે કલેક્ટર કચેરી ગજાવવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે।